ડીઝલ ના વખાયા ચાલે આડે તું તો લે દૂડી ને ફોન જાવ તો શું ના વખા ના વખાવડી ડીઝલ ડીઝલ લેવા દે હા અગર હોવે જો લે આ દો હજી તો લેવા દે એમ હોવે તો સીધે પંપ ને પંપ બંધ થઈ ગયો તાર તો પાણી આ ખુલ્લો છે ચોય કણ આ ચાર રસ્તા ખુલ્લો છે ચાર રસ્તા વાળો હા પણ ઈ તો જો ભર્યા છે અત્યારના પ્રેલે બકા તો વાટલો વળી જાય જાણીએ કોઈ ને ઉમરી જાય છે હે હેડ તો આવો અરે અત્યારના તો હેડ પાછો ના હું લઈને આવું હાથથી તમે લાયા હા આપણે લાવી દીધું કેટલું લાવ્યું હું તો લાઈટ છે પોસ્ટ કાર્બન લાયા તો એક આલો જેટલા ખબર હે 20 લીટર એક આલો ભાવ જેટલો ખબર હોય હા લીટર ના 200 રૂપિયા ના તો અમે પીલે લેતા હેડ તો બરોબર હે ઈ તો બધું ઠીક છે પણ આ તગારો લઈને કેમ જોઈ અમારા ઘેર વાહન કોઈ ના રૂદ નથી હા તો ડોલ નથી ના રૂદ નથી કીધું ને સારું જા હારું હું લઈને આવું હા લઈ હોય જાકી પણ તે હમો આમાં તમે હે લોટ બાબા કાલ સોહાત લઈને આવ્યા છું ગરબા લઈને આવ્યા તમે ઓય કાલ હા ઓબડો કાલ ઓય આ તો આજ જઈશી એવું અલ્યા હવે તો પંપ વાળા બધા હુઈ જાય છે અને કાલ જાતે રહેવાય દે કોઈ હું જગાઈને લઈને આવ્યો પણ અમે તો તને ના ફાવે તગારામ કોક ગેલેરી લઈ જાવ તું કે પણ કોઈ હું ટોચીને લાવ્યો અમારે હાલ આ એ મૂર્ખો જ છે મગજ કાઢી નાખે જવા દેજો દાદા બાદરજી હા વસ્તી કે થઈ રહ્યું પણ થઈ નહીં રહ્યું હજુ તો પોસત કરવા લાયા છે હજુ તો ટેન્કર લાવવાનું બાકી છે એવું એમ ઓય આ તો બધી ખોટી અફવાઓ છે ના હોય કોઈ થઈ નહીં રહ્યું એવું હા મેં જીતાને શું વિચાર્યું ખબર હે હા પોસ્ટ કાર્ડ બનાયા છે હમ. એની કહા તો વળી બીજા તો આવવાનું જ છે ઈ આ વાત તો આપણને લાગે એવું થઈ રહ્યું કોઈ થઈ નહીં રહ્યું જો પોસ તમે લાયા છે હા સોહાત મુએ લાયા છે ઓહ જ્યારે તો જે થઈ રહે હા એના પછી તો કોક તો થાય છે હા એ વાત સાચી છે લોકોનું થાય એ આપણું થાય હમ શું વાત કહો તમારી વાત સાચી તમારી રાઈટ વાત છે કમ્પ્લીટ તાણી હું તો સીધું ખબર હે હા હમું છે ને હમું હા લાઈનમાં ભરે 3 કલાક તો એવું ઉવે 3 કલાક 3 કલાક ભર્યા લીધા યા હું તો જોઈને મેળો હો ને હા 2 કરવા ડાફ લઈને ભર્યા રહ્યા પછી પાછો વાયડ આવ્યો ફટ લઈને ભર્યા રહ્યા કંબોઈ ચોકડી આવ્યો 1 2 એને ભર્યા રહ્યા એને મારે તો પોત થઈ જાય ફટ લઈને એ વાત સાચી આપણે લાઈનમાં નહીં ભર્યા ના હોય તો ટેન્કર લાવો ને તો આપણે ફટ લઈને લઈ દે ના હોય તો બાદરજી હા તમે કોઈ ટેન્કર લાવી દો કે એટલે 2 લાવું પાછો એવું ડીઝલ ભરેલો પાછો ખાલી એ નહીં એમ પણ એ એક પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે મારે જોડે પૈસા નહીં કઈ ઈ જ કમી છે અમે હા? હા મારે ઈ જ કમી છે એવું છે ઓય એટલે કે મુએ લાવી દઉં એમ ઘરનો પેટ્રોલ પંપ ના ખોલ્યો જ તો જાણી. પણ પૈસા ની કમી છે બીજું બધું રેડી નહીં લાવું જ છે કરોડ રૂપિયા પડ્યા કરોડ રૂપિયા હા કરોડ શું કરવું પડ્યા એમ એટલા નહીં પણ હવે બનાવવાના છે એવું હે કરોડ રૂપિયા અંદર મારા ભાઈ અંદર બી ટોકી આવે ને ઓય ઈ જ થાય એટલે એટલે હું બીજા આ સગવડ રહેવું પડે પેલું ઓમ બધું અડધા યાર મોર અડધા તમે યાર પેટ્રોલ પંપ ખોલે એમ એમ ઓય આમ તરત ખોલે મળી જાય ને હા ઉપડી જાય તેમ ખબર હે હાલ તો મળતું નહીં વસ્તી બધી હોય જાય ને આપણે તરત ઉપડી જાય હે અને કદાચ ના આવે તાળી શું ના આવે વસ્તી ના આવે તો વાટકો લઈને બેવું પડે એમ હેડો એ બાદરજી હા એ વાતને મારો ગોળી હા પૈસા છે ને કે પેટ્રોલ પંપ ખોલ છે નહીં ખોલો હાડો તાણી ઈ તો બધા સપના જુઓ હાલ તો હા હા તાણી અને હું તમને શું કહું છું ખબર છે શું કોણ ત્યારબાદ ઠકણો મિલજો એમ પેલા ડીઝલ ને હા ડીઝલ ના અમે નહીં 500 તો- ત્યારબાદ લાયા છે એટલે પોસ્તી કે ઓબળો પોસ્તી એટલે કાલ તો એક ટ્રેક્ટર માં રેડો પર કાઢવા જવાનું છે ઘઉં હમ 4 પડ્યા રહી તો ઠકણે મિલ જાય આપણે ઠકણો મિલજો આ શું આ ખૂબ દારૂ દે પડે ને બીજા લાગી છે બે પણ તો પડે હાડો. હે થોડા ઊંઘવા દે યાર કોઈ સાહન તો યાર આપણા કરની માથા ગોળી ઊંઝાય હા કરની ગોળી ઊંઝાય ને આ દારૂ દે ના મને જ ના હોય પિતા છે તો કશું જ નહીં જોડે પડ્યા. પલંગમાં ઊંઝાય એમ તો ઊંઝા છો ઘરના બધા વાટ જોઈ રહી છે આ હોય આપણે હેડો જતા રહ્યા પણ ઈરા હું કહેતા હતા કે દારૂડિયા છે અલા દારૂડિયા નહીં અમે તો આરી વાટ જોઈને બેઠા હતા એક કોનો હોબળો અને એક બે વાસે ઊંઘ ડીઝલ ની વાતો કરે અને ચાણ અમે ચોરી કરે લે ચંક એટલે મુકઈ હા આપણે કેટલા કેરબા ચોરી કર્યા છે 10 ના 2 અને ને એક પોસ 30 20 25 લીટર હા
અને હારે કેટલા કેરબા કહેતા હતા એ વાત નહીં વાપરવાની, પણ એને કોક એમ કીધું કે કેરબા હાસવીને મેલજો. એટલે તમે વિચારો કેરબો એક હોય ને તો કોઈ હાસવીને ના મેલે. અને અત્યારે ડીઝલની સિઝન બહુ વધી ગઈ એટલે ખબર હે ને ડીઝલ નહીં મળતું પેટ્રોલ. એટલે આપણે છે ને લગભગ કેરબા અંદાજે હોય 10-15 તો હોવા જ જોઈએ. પાર્ટી મોટી લાગતી હતી ખબર હે, બાડી વસ્તુ ખુલ્લી હતી, એક કોન હોય પડ્યો હોય, એક કોન ઓમ પડ્યો છે. એટલે હવે આપણે પેલા ઓય ચોક ચોરી કરો અને પગે પગે જવું પડશે. અને એમ કહેતા હતા ને કે તમે કે કેરબા હારખા મેલજો એટલે ચોક અવાવાર જગ્યામાં પડ્યા છે. ઓયથી ઉપર આમ કરો અને આપણે જ ને હારું હારું આમ નહીં જાવું, હારું આમ જ આમ ચોક ગોતા ગોતા જા. આપણે તો કોણ ઓળખે ગોમમાં કોઈ ના હોય, કોઈ પાડે ને તો દારૂને એક્ટિંગ કરી દેજો. શું કહું? આ જેટલા કેરબા ને એટલા ચોરી જ જવા છે. સટલ આળાને ફોન કરજો કે તાર 5 લીટર ડીઝલ ના ખાશે. ચાલો કો કંટ્રો ડોહો હે ઓય દારૂ એક્ટિંગ સારું કરી દો. ઓય મહેમાન એ મહેમાન ઓય 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 શું ઓકણ મહેમાન ક્યાંથી આયા? ક્યારથી ક્યારથી તો અમને ખબર હે પણ ક્યાં ગમથી આયા એમ કહું. ક્યાર અમારે તો ગામમાં ઘર ને ઘરે ગો એવું કેમ કે આટલી રાતના રખડો? તમે ખરા બપોરે રાખો ના ના તમે કેમ આટલા રાતના હોય આયા છે એમ? દાવ કોઈ મેળા એવું લાગતું ને. કેટલી ગરમી પડે છે. ચમણો જાન છે હવે રોડા સારું જો. હા અલ્યા જતા રે લે જતા રે જુઓ હવે એક્ટિંગ માં આવી જાઓ. હું શું કહું ચી એક્ટિંગ કરી એ વગર પીધે હવે એક્ટિંગ કરે હા અને પીઝો તો ખાણી જબર કરી એ વાયથી હાલો. અલ્યા પણ નાઈ પીતો લ્યા પીતો છે પણ તમે યાર નહીં આ કેમ આવું છે ને ઓમ જાઉં તો ઓમ આવું. બાદરજી હવે ખેતરમાં જઈને આ આપણે બે પણ હવે ઘેર તને હોઈ દો આરામ કરો તમે એમ હવે બસ પેલી વાત કીધી ને પેલી યાદ છે એ વળી ડીઝલ ની ઓય ઠેકાણે મિલજો એમ હો. એ તો શું હતો પડી છે આપણે સાપરા પડી રહે આપણે તો એ રાખ જ છે અમે શું હતો એવું હે હા ને? ના ના તો આડે રાખજો હાલની વસ્તુ તમને ખબર નહીં એમ કેમ તાણી તમે ઊંઝા છો ફાણી જતું રહે ખબર નહીં પડે. ના ના એવું કોઈ ના હોય શું હોય હો. દાગીના એવું બધું હોય ને તો કોઈ હરખું મેલું પડે આ તો પડી રહે એમ જ શું હાલ તો ડીઝલમાં કોણ ચોરે લે તમે વાત કરો ડીજે વાત હાચી તમારે કહેવી. હા ડીઝલ હાલ તો મળતું નહીં ને હાલ તો ડીઝલ હોના જેવું લાગે યાર. એ વાત તમારી સાચી ના ના તો કારમાં પડે ચાર પોસે હરખા બધા મિલ દે હા તો અને હવારે આવજો પાછા આવી તો હું આવી જાયો હો હો અંડાલ પછી હા બધું છે હાર તો આવ્યો જોકા ચાલ ભાત ખાવાથી આવે આવવાના આવે તું તો બેસવા દે અસલ છોલે કાલે આપણે જવાનું છે ઘઉં કાઢવા સુખ શાંતિ અત્યારે તો તાર શાંતિથી બેને હો હેલા ડીઝલ નાખી ત્રણ કારમાં ડાયરેક્ટ પેલા મોજ નાખવું પડે પછી ખેતર લઈને જવું કાઢવા હવે શું બોલાય છે ઓય ભલે વાળી વાત એને કીધું ડીઝલ હરખું મિલ્યું કારબા અત્યારે તો એનો ભાવ હોના જેવો છે અડીઓ કરવી પડે છે વાત હાસી એ બધું હરખું ઠકાણે મિલ્યું ને કે અત્યારે તો વાત હાસી આમ કોઈ ના લે પણ આ તો વળી ઠકાણું સારું નક્કી ના કહેવાય જો ગમે એવો આવશે તો આપણે બે રોડ ભરેલા પડે બે એ તો કોઈ પાડી કહેવાનું છે નહીં આ કાર્બન આ કેમ બેસે ને 25 લીટર જેવું પડ્યું એનું ઠકાણું મિલ્યું આ તો કોઈ ના આડી કહેવાનું ખૂણા બુણા મેકો તો ગમે એ ચેક કરે પણ હા ચી જગ્યાએ મેકું કે હમ નજરમાં આવે મેકવા જોઈએ તો કોઈ અડે જ ના કોઈ ખબર પડે ના કોઈ
રેડી એટલે થોડું સરખું કરવા દો ઓની મજા આવે એવું રાખવા દો રેડી બસ બસ હવે કોણ ભાળવાનું છે ગમે એવો સોર આવે કે ગમે એ આવે કોઈ જડવાનું નહીં ગમે એમ સાપરે ફેદક આ ફેદક અને ખબર છે કે એક્સપ્રેશન મેળ્યું છે આપણે કોઈ વધા આવે એવું નહીં હું જ આવું છે તાર તો કાલ વહેલા વાત હવે આ મારો બનાસકોઠો આ